વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા મામાની પોળ ખાતે બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રીઢા ઘરફોડ ચોર અમિત દરજીને શોધી કાઢી ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર સતત વોચ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીઢો ચોર અમિત ઉર્ફે શ્યામ દરજી રહે શંકરપુરા ગામનો ચોરીના ગુનાઓ આચરી ચોરીમાં મળેલ મુદ્દામાલ વેચી નાખવાની ફિરાકમાં હોવાની ચોક્કસ માહિતી આધારે ટીમે પટોડિયા પોળ ખાતેથી આરોપી અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા દરજી રહે ગોકુલે સોસાયટી રતનપુર રોડ શંકરપુરા ગામ તાલુકા જિલ્લા વડોદરાને ચેન નંગ 1 તથા વીટી નંગ 2 તેમજ રોકડા રૂપિયા 20,000ની ચલણી નોટો મળી આવતા ઈસમને તેની પાસેથી મળી આવેલ દાગીનાઓનું બિલ પેપર્સ તેમજ રોકડા રૂપિયા ક્યાંથી મેળવેલ હોવાની પૂછપરછ કરતા તેણે ચોક્કસ હકીકત નહીં જણાવતા ઈસમની સઘન પૂછપરછ કરતા તેણે 6 માસ પહેલા રાવપુરા મામાની પોળ ખાતેના એક કોમ્પ્લેક્સમાં આવેલ મકાનનું તાળું તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરેલાનું અને તેની પાસેથી મળી આવેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયા આ ઘરફોડ ચોરીનો ગુનો આચરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાની હકીકત જણાવતા ક્રાઇમ બ્રાન્ચે ઈસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબજે કરી સદર ઈસમે જણાવેલ હકીકત આધારે ખાતરી તપાસ કરતા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોવાનું જણાઈ આવતા ઈસમ તેમજ તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલને આગળની તપાસ તજવીજ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે।